હયો વિદ્યાર્થી મિત્રો, આજે આપણે ધોરણ 9 પ્રકરણ 2 આપણી આસપાસના દ્રવ્યો શુદ્ધ છે એનો જે આગળનો ટોપિક છે એનો અભ્યાસ કરીશું. લાસ્ટ સેશનમાં આપણે કયા ટોપિક જોઈ ગયા હતા? લાસ્ટ સેશનમાં આપણે શુદ્ધ પદાર્થ કોને કહેવાય છે, મિશ્રણ કોને કહેવાય છે, મિશ્રણ કોને કહેવાય કે બે કે તેથી વધારે શુદ્ધ તત્વો અથવા શુદ્ધ પદાર્થોનું જે દ્રાવણો ભેગા થઈને અથવા શુદ્ધ પદાર્થો ભેગા થઈને મિશ્રણ બનાવે છે. બરાબર, મિશ્રણને ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી, પણ મિશ્રણમાં પણ તેના ઘટક કણોને આધારે એના બે પ્રકાર પડે છે, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ. એ પણ આપણે જોઈ ગયા હતા ઉદાહરણ દ્વારા કે કેવી રીતે થાય છે, સમાન મિશ્રણ કોને કહેવાય છે એના ઉદાહરણો આપણે સ્પષ્ટ સમજી ગયા હતા. ત્યારબાદ દ્રાવણ પણ આપણે દ્રાવણ એટલે શું, બરાબર, મિશ્ર ધાતુ કોને કહેવાય છે ત્યાં સુધી આપણે સમજી ગયા હતા. તો ત્યારબાદ દ્રાવણ બાદ આપણે દ્રાવ્ય અને દ્રાવક કોને કહેવાય છે એ પણ અહીંયા પારિભાષિક શબ્દો સમજી ગયા હતા અને દ્રાવણના ઉદાહરણ પણ આપણે જોઈ ચૂક્યા હતા. તો આજે આપણે દ્રાવણના ગુણધર્મો એનો આપણે અભ્યાસ કરીશું. એના પહેલાં પેજ નંબર 15 ઉપર જે ઇન્ટેક્સના બે પ્રશ્નો છે કે પદાર્થનો અર્થ શું થાય, પદાર્થનો અર્થ નહીં પણ અહીંયા શુદ્ધ પદાર્થનો અર્થ શું થાય. તો જે તત્વોમાં અથવા જે દ્રવ્યમાં જે ઘટક કણો હોય એક સરખા રાસાયણિક ગુણધર્મો ધરાવે એવો પદાર્થ કેવો કહેવાય છે, શુદ્ધ પદાર્થ કહેવાય છે. સમાન અને વિસમાન મિશ્રણ વચ્ચે તફાવતના મુદ્દાની યાદી બનાવો. તફાવત આપવાનું છે, સમાન મિશ્રણ અને વિસમાન મિશ્રણ કોને કહેવાય. હવે સમાન મિશ્રણનું ઉદાહરણ આપણે શું હતું કે જ્યારે મીઠાને પાણીમાં ઓગાળીએ, ખાંડને પાણીમાં ઓગાળીએ તો એક સમાન સંઘટક રચના ધરાવે છે, જ્યારે વિસમાન મિશ્રણમાં એક સમાન સંઘટક રચના ધરાવતું નથી. સમાન મિશ્રણમાં શું થાય કે તેના ઘટક કણોને તેમાં રહેલા તત્વોને શું કરે છે, ભૌતિક પ્રક્રિયા દ્વારા અલગ કરી શકાતા નથી. જ્યારે વિસમાન મિશ્રણને અલગ કરી શકાય છે. બરાબર, હવે સમાન મિશ્રણ શું કરે કે એક સમાન એના રાસાયણિક ગુણધર્મો, એટલે કે જ્યારે આપણે ખાંડને પાણીમાં ઓગાળીએ છીએ ત્યારે એક સમાન સંઘટક રચના ધરાવતો હોય છે. વિસમાન મિશ્રણમાં ઉદાહરણ કયું આવી શકે કે પાણી અને તેલ. પાણી અને તેલ મિક્સ કરો તો એકબીજા મિશ્ર થતા નથી, એટલે એક સમાન સંઘટક રચના ધરાવતું નથી અને બંને મિશ્ર થયા બાદ પણ અલગ રહે છે અને પોતાના રાસાયણિક ગુણધર્મો ગુમાવતા નથી. બરાબર ને, રાસાયણિક ગુણધર્મો જાળવી રાખતા હોય છે. એટલે અલગ અલગ રાસાયણિક ગુણધર્મો ધરાવે છે વિસમાન મિશ્રણ, જ્યારે એક સમાન રાસાયણિક ગુણધર્મો ધરાવે છે. ઉદાહરણ ખાંડ અને પાણી, મીઠું અને પાણી આવી શકે. બરાબર, હવા એ પણ સમાન મિશ્રણ છે. વિસમાન મિશ્રણમાં શું આવે તે મીઠું અને લોખંડનો ભૂકો એને ભેગા કરીએ તો ભેગા નથી થતા, વિસમાન મિશ્રણ છે. બરાબર, પાણી અને તેલ એ પણ વિસમાન મિશ્રણ કહી શકાય. તો આ બધા સમાન અને વિસમાન મિશ્રણના ઉદાહરણો છે, એનો તફાવતના મુદ્દા છે. તો દ્રાવણ કોને કહેવાય છે? તો દ્રાવણ બે કે તેથી વધારે પદાર્થોનું સમાન મિશ્રણ છે. સમાન મિશ્રણ અહીંયા શબ્દ આવ્યો એટલે કે એક સમાન સંઘટક રચના ધરાવે છે. હવે તમે ઘરમાં લીંબુનો શરબત બનાવો છો, એમાં ખાંડ, મીઠું પણ એડ કરો છો, લીંબુનો રસ અને પાણી આ બધું મિક્સ કરી લીંબુનો શરબત બનાવો છો, સમાન મિશ્રણ છે. આ સમાન મિશ્રણ છે કારણ કે જ્યારે તમે લીંબુનો શરબત પીવો છો તો એનો ટેસ્ટ તમે જેટલી વાર એનો પીશો, એક સિપ કરો છો કે બે સિપ કરશો એનો ટેસ્ટ સરખો જ આવે છે, કે એક સમાન સંઘટક રચના ધરાવે છે. અને બધા પદાર્થોમાં દ્રાવ્ય હોય છે. બરાબર ને, ખાંડ પણ દ્રાવ્ય છે, મીઠું પણ દ્રાવ્ય છે. તો એની કદાચ શું થાય, સમાન મિશ્રણ, મેં તમને કીધું કે સમાન મિશ્રણની સાંદ્રતા, એની તીવ્રતા અલગ અલગ હોઈ શકે છે. હવે લીંબુનો શરબત બે વ્યક્તિઓ બનાવો, એક સરખો ટેસ્ટ આવે ના, બરાબર ને, અલગ અલગ ટેસ્ટ આવી શકે છે. એમાં કોઈને થોડું વધારે ખાટું હોય કે થોડું વધારે મીઠું હોય, પણ કહેવાય તો સમાન મિશ્રણ, એની તીવ્રતા અલગ અલગ હોઈ શકે છે. પરંતુ જ્યારે પણ દ્રાવણ બને એની સમાન સંઘટક રચના ધરાવતું હોય છે, એટલે કે બે કે તેથી વધારે પદાર્થોનું સમાન મિશ્રણ છે. ઓકે, ત્યારબાદ આપણે દ્રાવણ કોને કહેવાય? તો દ્રાવક અને દ્રાવ્ય ભેગા થઈને શું બનાવાય, મિશ્ર થાય
દ્રાવક અને દ્રાવ્ય ભેગા મળીને દ્રાવણની રચના કરે છે, બરાબર ને? તે પણ એની એક વ્યાખ્યા થઈ. દ્રાવ્ય કોને કહેવાય? તો ખાંડ અને પાણી, તેમાં ખાંડ દ્રાવ્ય છે અને પાણી દ્રાવક છે. આ શબ્દો તમારે યાદ રાખવાના છે. દ્રાવ્ય અને દ્રાવક. તો જે દ્રાવણમાં જેનું પ્રમાણ ઓછું હોય, ટકાવારી પ્રમાણ ઓછું હોય, એને શું કહેવાય? દ્રાવ્ય. અથવા દ્રાવક કોને કહેવાય? કે જે દ્રાવણમાં જેનું ઘટક પ્રમાણ વધુ હોય એને દ્રાવક કહેવાય છે. અથવા એમ પણ કહી શકાય કે જે દ્રાવણમાં જે પદાર્થ અથવા દ્રાવ્ય જેમાં ઓગળે એને દ્રાવક કહેવાય, બરાબર ને? તો આ બધા શબ્દો યાદ રાખવાના છે. દ્રાવ્ય અને દ્રાવક ભેગા થઈને દ્રાવણની રચના કરે છે. તો આમાં દ્રાવ્ય એકની બે થી વધારે પણ હોઈ શકે. દ્રાવક કદાચ એક હોઈ શકે, પણ દ્રાવ્ય બે કે તેથી વધારે પદાર્થો પણ હોઈ શકે. આપણે જોઈ ચૂક્યા ને કે લીંબુનું શરબત હતું, એમાં દ્રાવ્ય પદાર્થો કેટલા હતા? તો ખાંડ હતું, મીઠું હતું, લીંબુનો રસ હતો. તો આ બધા દ્રાવ્ય પદાર્થો છે. દ્રાવક તરીકે આપણે શું લીધું? પાણી. તો હવે દ્રાવણના ગુણધર્મો આપણે સમજવાના છે. દ્રાવણના ગુણધર્મો. તો દ્રાવણનો પ્રથમ ગુણધર્મ શું છે? હવે તમે જ્યારે દ્રાવણના ગુણધર્મો લખો તો એક ઉદાહરણ તમારે મગજની આગળ રાખવાનું કે જેના પર તમે ગુણધર્મો લખી શકો. તમે ચલો ખાંડ અને પાણી એનું ઉદાહરણ લઈ લો, એ પણ એક દ્રાવણ થયું ને? તો એનું આપણે શું ગુણધર્મો લખી શકીએ? એ તમારે નજર સમક્ષ રાખવાનું અને એના ગુણધર્મો આપણે લખવાના. તો પહેલો ગુણધર્મ શું છે? કે દ્રાવણ એ સમાન મિશ્રણ છે. સમાન મિશ્રણ એટલે કે એક સમાન સંઘટક રચના ધરાવે છે ને, તો સમાન મિશ્રણ છે. દ્રાવણમાં દ્રાવ્યના જે ઘટક કોણ છે એનો વ્યાસ કેટલો છે? 1 નેનોમીટર કરતા નાનો હોવાથી દ્રાવણના કણોને આપણે નરી આંખે જોઈ શકતા નથી. હવે તમે ખાંડને પાણીમાં ઓગાળો છો, ખાંડને જ્યાં સુધી ઓગળી નથી ત્યાં સુધી જોઈ શકો છો, પણ ખાંડ જ્યારે સંપૂર્ણપણે ઓગળી જાય છે તો એના ઘટકણો દેખાય છે તમને? ના, કારણ કે દ્રાવ્ય થઈ ગયા છે અને આ ઘટકણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં પણ ઘણો નાનો છે, અતિ સૂક્ષ્મ છે. એટલે દ્રાવણના કણોને આપણે નરી આંખે દેખી શકતા નથી. તો આ થયો એનો બીજો મુદ્દો. ત્રીજો મુદ્દો શું આવી શકે? કે દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોય છે. દ્રાવણના કણો અતિ સૂક્ષ્મ હોય છે, જેથી આપણે દ્રાવણમાં પ્રકાશનું કિરણપુંજ પસાર કરીએ તો પ્રકિરણ એનો પથ દેખી શકાતો નથી. પ્રકિરણની ઘટના થઈ શકતી નથી. તમે ખાંડનું પાણી ગ્લાસમાં લો, કાચના ગ્લાસમાં, બરાબર? કાચના ગ્લાસમાં લઈને તમે એક બાજુથી અંધારું રાખવાનું અને એક બાજુથી ટોર્ચથી તમે શું કરવાનું કે ટોર્ચ આપણે લાઇટ પસાર કરવાની. તો અહીં તમારે જે પ્રકાશનો માર્ગ છે દેખી શકાતો નથી. ઉદાહરણ તરીકે આપણે ખાંડ અને પાણીનું દ્રાવણ છે. અહીંયાથી આપણે શું કરવાની છે? લાઇટ પસાર કરવાની છે. તો જ્યારે કાચના ગ્લાસમાં અહીંયા લાઇટ પસાર કરીશું તો શું થશે કે અહીંયા પ્રકાશનો માર્ગ આપણે દેખી શકતા નથી. જ્યારે એની જગ્યાએ દૂધનું આપણે દ્રાવણ લીધું હોય, બરાબર? દૂધ લીધું હોય અને જ્યારે તમે ટોર્ચ પસાર કરશો એટલે લાઇટ પસાર કરશો તો તમને સ્પષ્ટ માર્ગ દેખી શકાશે, બરાબર? એ આપણે પછી કલિલ દ્રાવણમાં છે પછી જોઈશું. પરંતુ દ્રાવણમાં શું થાય છે કે દ્રાવણમાં જ્યારે આપણે પ્રકાશનો કિરણપુંજ પસાર કરીએ છીએ તો પ્રકાશનો માર્ગ દેખી શકાતો નથી. એટલે કે પ્રકિરણની ઘટના બની શકતી નથી. કારણ કે દ્રાવણમાં શું હોય છે? કણોનો વ્યાસ ખૂબ જ સૂક્ષ્મ હોય છે.
તો ત્રીજો મુદ્દો શું આવશે? એ કે દ્રાવણના ઘટક કણો ખૂબ જ સૂક્ષ્મ હોવાથી તેમાંથી પ્રકાશ પસાર કરતા પ્રકાશનો માર્ગ દેખી શકાતો નથી. એટલે પ્રકાશનું પ્રકિરણ થતું નથી. તો આ થઈ ગયો એનો ત્રીજો મુદ્દો. ચોથો મુદ્દો શું હોઈ શકે? ચલો બીજું શું થઈ શકે? કે ખાંડનું પાણી દ્રાવણ બનાવ્યું છે આપણે, તમે એને ગાળો છો ગળની વડે તો શું એના કોઈ કણો ઉપર આવે છે? ના. આ છે ને ઓબ્વિયસલી, કારણ કે દ્રાવણના કણો તો એકદમ સૂક્ષ્મ છે, તો ગાળણ પ્રક્રિયા દ્વારા તેના દ્રાવ્યના કણોને છૂટા પાડી શકાતા નથી. તો ચોથા મુદ્દામાં તમે શું લખી શકો? કે ગાળણ ક્રિયા દ્વારા, ગાળણ પ્રક્રિયા દ્વારા દ્રાવણના કણોને ગાળણ કરી શકાતા નથી અથવા ગાળી શકાતા નથી. ગાળી શકાતા નથી અથવા છૂટા પાડી શકાતા નથી એમ પણ લખી શકાય. તો આ થઈ ગયો ચોથો મુદ્દો. હવે પાંચમો મુદ્દો શું આવશે? તમે ખાંડ અને પાણીનું દ્રાવણ છે કે મીઠું પાણીનું દ્રાવણ છે, ચલો આપણે લીંબુનું શરબત લઈ લઈએ. લીંબુના શરબતને તમે થોડા સમય સુધી અને ખલેલ પહોંચાડ્યા વગર દ્રાવણને એક જગ્યાએ મૂકી રાખશો તો થોડા સમય બાદ દ્રાવણના કણો તળિયે બેસી જતા નથી. બેસી જાય છે કે લીંબુના શરબતમાં નથી બેસી જતા ને, દ્રાવણના કણો બેસી જતા નથી. એટલે ખાંડનું પાણી હોય, દ્રાવણ બનાવ્યું હોય, આપણે એને મૂકી રાખીએ ગ્લાસમાં, બરાબર, થોડા સમય સુધી, અને એ ખાંડના કણો નીચે બેસી જાય છે? ના. તો દ્રાવણ કેવું છે? સ્થાયી છે. આ મુદ્દો પાંચમો આવશે કે દ્રાવણ સ્થાયી છે. એટલે એને થોડા સમય સુધી મૂકી રાખીએ ખલેલ પહોંચાડ્યા વગર દ્રાવણને મૂકી રાખતા તેના કણો તળિયે બેસી જતા નથી. ઓકે, તો આ બધા દ્રાવણના ગુણધર્મો આવશે. તમને ગોખવાની જરૂર નથી, તમારી નજર સમક્ષ કોઈ પણ એક ઉદાહરણ તમારા માઇન્ડ આગળ હોવું જોઈએ, એના પરથી તમારે ગુણધર્મો લખવાના છે. ઓકે, તો સમાન મિશ્રણ છે. દ્રાવણના કણોનો વ્યાસ 1 નેનોમીટર કરતાં નાનો હોવાથી તેને આપણે દ્રાવણના કણોને નરી આંખે જોઈ શકતા નથી. દ્રાવણના ઘટકો સૂક્ષ્મ હોય છે, એટલે એમાંથી આપણે જ્યારે પ્રકાશ કિરણ કુછ પસાર કરીએ તો પ્રકાશ પ્રકિરણની ઘટના થઈ શકતી નથી અને પ્રકાશનો માર્ગ દેખી શકાતો નથી. ચોથો મુદ્દો ગાળણ પ્રક્રિયામાં લખવાનો કે ગાળણ પ્રક્રિયા દ્વારા તેના ઘટક કણોને અલગ પાડી શકાતા નથી. લાસ્ટ મુદ્દો કે દ્રાવણ સ્થાયી છે, તમે ખલેલ પહોંચાડ્યા કે દ્રાવણને મૂકી રાખો તેમ છતાં પણ શું થાય છે? તેના કણો તળિયે બેસી જતા નથી. તો આ થઈ ગયા દ્રાવણના ગુણધર્મો. આ દ્રાવણના ગુણધર્મો લગભગ મોસ્ટ પ્રોબેબલી આ ક્વેશ્ચન પૂછાતો જ હોય છે. હવે નેક્સ્ટ ટોપિક છે કે દ્રાવણની સાંદ્રતા.
કોન્સન્ટ્રેશન ઓફ એ સોલ્યુશન, દ્રાવણની સાંદ્રતા મેં હવે જોઈ લઈશું. દ્રાવણની સાંદ્રતા, સાંદ્રતા એટલે શું? ઉદાહરણ તરીકે આપણે બે કાચનો પાત્ર લઈએ, એમાં 200 ml આપણે પાણી લઈએ, બરાબર? ઉદાહરણ તરીકે દ્રાવણ ઓકે એ ની બી નામ આપી દઈએ આપણે. તો એક એ નામ આપી દઈએ કાચના પાત્ર, બીજું બી. હવે બંનેમાં આપણે 200 ml જેટલું પાણી લઈ લઈએ છીએ. તો આપણે એ વાળું જે પાત્ર છે એમાં આપણે 2 ચમચી મીઠું નાખીશું, બરાબર? એટલે કે સોડિયમ ક્લોરાઇડ થયું. અને અહીં આપણે 6 ચમચી સોડિયમ ક્લોરાઇડ એટલે કે મીઠું એડ કરીશું. તો હવે તમે કહો કયા દ્રાવણની સાંદ્રતા એટલે તીવ્રતા વધારે હશે? કઈ હશે? દ્રાવણ બી ની, બરાબર ને? દ્રાવણ બી એ દ્રાવણ એ કરતાં વધુ પ્રમાણમાં સાંદ્ર છે. હવે દ્રાવણમાં રહેલા દ્રાવ્યની માત્રાને આધારે તેના વિવિધ પ્રકાર પડે છે. તો કાં તો મંદ હોય દ્રાવણ, સાંદ્ર દ્રાવણ હોય, અથવા સંતૃપ્ત દ્રાવણ. સંતૃપ્ત દ્રાવણ એટલે કે જે દ્રાવણમાં દ્રાવ્યની માત્રા હોય છે એના આધારે દ્રાવણને કાં તો મંદ હોઈ શકે છે, કાં તો સાંદ્ર હોઈ શકે છે, કાં તો સંતૃપ્ત દ્રાવણ હોઈ શકે છે. હવે તમે કહો એ અને બી માંથી કયું દ્રાવણ મંદ હશે? તો દ્રાવણ એ શું છે? મંદ દ્રાવણ હશે. બી ની કમ્પેરિઝનમાં કહું છું, બી ની કમ્પેરિઝનમાં દ્રાવણ એ કેવું છે? મંદ દ્રાવણ હોય, અને દ્રાવણ બી છે સાંદ્ર દ્રાવણ. તો આ શબ્દો તમારે યાદ રાખવાના છે કે મંદ દ્રાવણ કોને કહેવાય, સાંદ્ર દ્રાવણ કોને કહેવાય. મંદ એટલે કે જેમાં દ્રાવ્યની માત્રા દ્રાવકમાં ઓછી છે, બરાબર ને? દ્રાવ્યની માત્રા, દ્રાવ્ય કોણ છે? મીઠું. દ્રાવ્યની માત્રા દ્રાવણમાં ઓછી હોય તો એ દ્રાવણ કેવું છે? મંદ દ્રાવણ છે. અને દ્રાવ્યની માત્રા દ્રાવણમાં વધુ હોય એ દ્રાવણ કેવું છે? સાંદ્ર દ્રાવણ હોય છે. તો મંદ અને સાંદ્ર દ્રાવણ શબ્દો ખ્યાલ આવી ગયા. ઓકે, ચલો આપણે આ જ ઉદાહરણને કન્ટિન્યુ રાખીએ અને આ બંને પાત્રોને આપણે ગરમ કરીશું. બંને કાચના પાત્રોને ગરમ કરીશું વારાફરતી પાણીમાં. તો અહીંયા શું થશે કે પાણી જો નોર્મલ ટેમ્પરેચર હશે ને તો મીઠું ઓગળી તો જશે, પણ તમારે થોડું મિક્સ કરવું પડશે. જ્યારે પાણીને આપણે ગરમ કરીશું, બંને કાચના પાત્રને ગરમ કરતા શું થશે કે મીઠું બંનેમાં ઝડપથી ઓગળી જાય છે. એટલે કે દરેક તાપમાને, દરેક ચોક્કસ તાપમાને દ્રાવ્યની જે ઓગળવાનું પ્રમાણ છે એ અલગ અલગ હોઈ શકે છે, બરાબર? અમુક દ્રાવ્ય એવા હોય છે કે જેને આપણે ગરમ કરીએ તો જે પાણી કોઈ પણ દ્રાવકમાં ઓગળી શકે છે. એટલે કે દ્રાવ્ય એ ચોક્કસ તાપમાને દ્રાવકમાં ઓગળે છે, બરાબર ને? હવે ખાંડ હોય એને આપણે ઠંડા દૂધમાં મિક્સ કરીએ, બરાબર? ઠંડા દૂધમાં મિક્સ કરીશું તો શું થશે કે ઝડપથી નહીં હોય, તમારે સતત હલાવતા રહેવું પડશે. પણ એ ગરમ દૂધમાં તમે ખાંડ એડ કરો તો ઝડપથી ખાંડ ઓગળી જતી હોય છે. એટલે કે ચોક્કસ તાપમાને દ્રાવ્યની ઓગળવાની જે માત્રા હોય છે ને એ દરેક તાપમાને અલગ અલગ હોઈ શકે છે. તો
તો મંદ દ્રાવણ, સાંદ્ર દ્રાવણ ખ્યાલ આવી ગયો. ઓકે, હવે છેલ્લું છે તો સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય? સંતૃપ્ત શબ્દ પરથી ખ્યાલ આવે છે કે સંતૃપ્ત થઈ ગયેલું હોય. તો કયું ઉદાહરણ લઈએ? સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય ભાઈ? ઓકે, ચલો આપણે કાચનું પાત્ર લીધું છે, એમાં પાણી એડ કરી દીધું. ચલો 300 ml જેવું પાણી છે આપણી પાસે. હવે આ કાચના પાત્રને આપણે ગરમ કરીશું હીટર ઉપર. તો અહીંયા શું થશે? જેમ જેમ તમે ખાંડ એડ કરતા જશો ને, તમે પહેલા ચલો શરૂઆતમાં 2 ચમચી ખાંડ નાખી, બરાબર, ત્યારબાદ ફરીથી 2, પછી 4, પછી એક સમય એવો આવશે કે ખાંડ પછી ઓગળવાનું બંધ થઈ જશે, બરાબર ને? ખાંડ ઓગળવાનું બંધ થઈ જશે. તો આ દ્રાવણ હવે કેવું થઈ ગયું? સંતૃપ્ત દ્રાવણ. કેવું દ્રાવણ થઈ ગયું? સંતૃપ્ત દ્રાવણ. કે હવે આના પછી ખાંડ ઓગળશે નહીં. દ્રાવણની જે ક્ષમતા હતી ને દ્રાવ્યને ઓગળવાની, એ સમાપ્ત થઈ ગઈ. દ્રાવણની પાણીની જે દ્રાવ્યને, કોને પણ દ્રાવ્ય, ખાંડને ઓગાળવાની, પાણી હવે શું થશે? એની ખાંડને ઓગાળવાની જે ક્ષમતા હતી દ્રાવ્ય કરવાની, એ સંતૃપ્ત થઈ ગઈ, પૂર્ણ થઈ ગઈ. તો એ જે હવે દ્રાવણ બન્યું એને શું કહેવાય છે? સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે, બરાબર ને? તમે ખાંડની ચાસણી બનાવતા જોઈ છે ને? ખાંડની ચાસણી આપણે તમારા મમ્મી બનાવતા હોય છે, સ્વીટ્સ જ્યારે બનાવવાની હોય તો એમાં અમુક અમે શું કરવાનું? પાણી થોડું લઈએ ને પછી ખાંડ ઓગાળતા જવાનું. અને ખાંડની ચાસણી પછી 1 તારની 2 તારની એવું હોય છે, બરાબર? તો ખાંડ અમુક લેવલ પછી ઓગળવાનું બંધ થઈ જશે. ભાઈ એ ચાસણી જાડી થઈ જાય છે. ખ્યાલ આવે છે હું તમને કહું છું? તો અમુક દરેક દ્રાવકની અમુક પ્રમાણની ક્ષમતા હોય છે. એવું તો નથી કે તમે ખાંડ નાખતા જાઓ ને બધી ઓગળી જશે. ના, અમુક લેવલ એવું આવશે કે હવે ખાંડ ઓગળવાની જે કોઈ પણ દ્રાવ્યને ઓગાળવાની ક્ષમતા પૂર્ણ થઈ જશે. તો એ જે દ્રાવણ બને એને શું કહેવાય છે? સંતૃપ્ત દ્રાવણ કહી શકાય. આની જગ્યાએ મીઠું અને પાણી લઈ લો. મીઠું તમે અમુક લેવલ થશે કે ઓગળતા જાઓ છો, અરે અમુક સમય એક સમય એવો આવશે કે મીઠું ઓગળવાનું પાણીમાં બંધ થઈ જશે. તો એ કેવું છે? મીઠાનું સંતૃપ્ત દ્રાવણ. આ ખાંડનું સંતૃપ્ત દ્રાવણ કહી શકાય, બરાબર? તો સંતૃપ્ત, આ ત્રણેય શબ્દો આપણને ખબર હોવી જોઈએ. મંદ કોને કહેવાય? સાંદ્ર કોને કહેવાય? અને સંતૃપ્ત કોને કહેવાય? તો એની વ્યાખ્યા આપણે લખી દઈએ. સંતૃપ્ત દ્રાવણ કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલું હોય તે દ્રાવણને શું કહેવાય છે? સંતૃપ્ત દ્રાવણ કહે છે, બરાબર ને? આપણે જોઈએ કે અમુક તાપમાન પછી શું થાય? કોઈ ચોક્કસ તાપમાને દ્રાવણની જેટલી ક્ષમતા હોય, દ્રાવણની જેટલી ક્ષમતા હોય તેટલા જ પ્રમાણમાં દ્રાવ્ય ઓગળેલું હોય તે દ્રાવણને સંતૃપ્ત દ્રાવણ કહેવાય છે. અથવા એવું કહી શકાય કે ચોક્કસ તાપમાને દ્રાવણમાં વધુ માત્રામાં દ્રાવ્ય ઓગળી ના શકે તો એવું દ્રાવણ પણ સંતૃપ્ત દ્રાવણ કહી શકાય. તમે ગમે તે 2 વ્યાખ્યાથી ગમે તે વ્યાખ્યા લખી શકો છો. હવે સોલ્યુબિલિટી એટલે કે દ્રાવ્યતા કોને કહેવાય? દ્રાવણની દ્રાવ્યતા કોને કહેવાશે? કે ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને
તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે. ચોક્કસ તાપમાને દ્રાવણમાં હાજર રહેલ રહેલા દ્રાવ્યની માત્રાને તે દ્રાવણની દ્રાવ્યતા કહે છે, એટલે કે સોલ્યુબિલિટી. ચોક્કસ તાપમાને જ્યારે આ દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રા કેટલી છે એને શું કહેવાય છે? તે દ્રાવણની દ્રાવ્યતા એટલે કે સોલ્યુબિલિટી. ઓકે, તો આપણે કયા કયા શબ્દો શીખી ગયા? મંદ દ્રાવણ કોને કહેવાય છે? સાંદ્ર દ્રાવણ કોને કહેવાય? સંતૃપ્ત દ્રાવણ કોને કહેવાય છે? અને દ્રાવ્યતા જે કેમિસ્ટ્રીના ચેપ્ટર આવે છે તમારા રસાયણશાસ્ત્રના, એમાં દરેક શબ્દની વ્યાખ્યાઓ, તમારે શબ્દની જે વ્યાખ્યાઓ છે તમારે સમજવી પડશે, તો તમને જો ક્વેશ્ચન પૂછાશે તો ખ્યાલ આવશે. આ શબ્દો તમારે આગળના ધોરણમાં ઉપયોગી થશે. જો તમને એ જ ખબર નહીં હોય દ્રાવણ કોને કહેવાય છે, દ્રાવ્ય દ્રાવક કોને કહેવાય, મંદ દ્રાવણ કોને કહેવાય, સાંદ્ર દ્રાવણ કોને કહેવાય, બરાબર, તો શબ્દો ખબર નહીં હોય તો આગળના જે ધોરણમાં તમને આજે આ બધું બેઝિક નોલેજ છે. જો રસાયણશાસ્ત્રનું બેઝિક નોલેજ છે કે દ્રાવણ એ રૂટીનમાં યુઝ થતા હતા, આ શબ્દોનો તમને ખ્યાલ હોવો જોઈએ, એનો અર્થ ખબર હોવો જોઈએ. તો આ દરેકમાં અહીંયા તમે જેમ જેમ આપણે આગળ છો દરેકના શબ્દોની વ્યાખ્યાઓ આવશે, તો એ તમારે સમજવી જરૂરી છે. ઓકે, તમે મંદ એસિડ અને સાંદ્ર એસિડ નામ સાંભળ્યું હશે. જે મંદ દ્રાવણ છે સાંદ્ર એસિડ એવું પણ હોય છે. મંદ એસિડ એટલે કે જેમાં પાણી અને હવે એસિડ બન્યું હોય ને તે કાં તો સાંદ્ર હોય, પ્યોર સાંદ્ર એટલે કે શુદ્ધ સાંદ્ર હોય, એટલે કે એમાં શું હોય, હાઈ કોન્સન્ટ્રેશન વાળું પણ હોય અને લો કોન્સન્ટ્રેશન વાળું હોય. એમાં શું હોય કે મંદ એસિડ હોય તો એમાં પાણીની માત્રા વધારે હોય અને એસિડની માત્રા ઓછી હોય, એટલે કે દ્રાવ્યની માત્રા ઓછી હતી, દ્રાવકની માત્રા વધુ છે. સાંદ્ર દ્રાવણ, સાંદ્ર એસિડ કોને કહેવાય? સાંદ્ર એસિડ હું તમને શબ્દ આપું તો એમાં એવું હોય કે પાણીની માત્રા ઓછી હોય અને એસિડની માત્રા વધારે હોય, બે મિક્સ થઈને સાંદ્ર બને ને. પાણીમાં એસિડ ઓગાળો તો અહીંયા શું થશે કે સાંદ્ર એસિડમાં એસિડનું પ્રમાણ વધારે હોય છે, પાણીનો જથ્થો, પાણીનું ટકાવારી પ્રમાણ ઓછું હોય છે. તો સાંદ્ર એસિડને તમે જ્યારે હેન્ડલ કરો બહુ સાચવવું પડે, કારણ કે એમાં એસિડનું પ્રમાણ વધુ છે, તે આપણને દજાડી પણ શકે છે. તમારા જે આપણે ટોયલેટ ક્લિનિંગમાં ને એસિડ આવતા હોય છે એ કેવા હોય છે? એસિડ મંદ એસિડ છે, બરાબર, હાઈલી કોન્સન્ટ્રેશનથી વાપરી પણ ના શકાય. મંદ એસિડ હોય છે તો પણ એમ છતાં પણ આપણને શું થાય, તમે નાખો ને તો આપણને ધુમાડો ઉત્પન્ન થતું હોય છે અને આપણે શ્વાસના તકલીફ થતી હોય છે. તો સાંદ્ર એસિડમાં તો શું થાય, હાઈલી કોન્સન્ટ્રેશનમાં બહુ હેન્ડલ વિથ કેર આપણે એને કરવું પડે છે. તો મંદ એસિડ કે જેમાં પાણીની માત્રા વધુ છે અને એસિડની માત્રા ઓછી છે. તો હવે તમને ખ્યાલ આવ્યો મંદ દ્રાવણ, સાંદ્ર દ્રાવણ. ઓકે, એવી રીતે મંદ બેઝ અને સાંદ્ર બેઝ પણ હોય છે. એ બધા હવે તમારે નેક્સ્ટ ધોરણ 10માં આવશે. ઓકે, હવે દ્રાવણની સાંદ્રતા માપવાનું જે સૂત્ર છે એ આપણે જોઈ લઈએ. તો આપણે સાંદ્ર શબ્દો શીખી ગયા છે. દ્રાવણના મંદ કોને કહેવાય, સાંદ્ર કોને કહેવાય અને સંતૃપ્ત કહેવાય કોને કહેવાય છે. તો દ્રાવણની સાંદ્રતા આપણે કેવી રીતે માપીશું? દ્રાવણની સાંદ્રતા એટલે કે એ સાંદ્ર કેટલું છે ટકાવારી પ્રમાણમાં. જથ્થાત્મક રીતે આપણે શોધવું હોય કે આટલા ટકા, 12% સાંદ્ર છે કે 50% સાંદ્ર છે કોઈ પણ સોલ્યુશન, બરાબર, એ સાંદ્ર કેટલું છે કે એમાં દ્રાવ્યની માત્રા કેટલી છે, સાંદ્રતા આપણે શોધવી હોય તેના માટે આપણે એનું સૂત્ર પણ વાપરવું પડે. પહેલા દ્રાવણની સાંદ્રતા એની વ્યાખ્યા આપણે જોઈએ કે આપેલ જથ્થાના દ્રાવણમાં હાજર રહેલા દ્રાવ્યની માત્રાને શું કહેવાય છે? દ્રાવણની સાંદ્રતા કહેવાય છે. ઉદાહરણ તરીકે પાણી, આપેલ જથ્થાના દ્રાવણમાં, એટલે કે આપેલ જથ્થાના દ્રાવણ કયું છે? પાણી છે. એમાં હાજર રહેલ દ્રાવ્યની માત્રા, તો એમાં હાજર રહેલા ખાંડની માત્રાને તેની દ્રાવણની સાંદ્રતા કહેવાય છે, બરાબર ને?
તમને ઉદાહરણ યાદ રાખશો તો વ્યાખ્યા ઈઝી રહેશે. અથવા બીજા શબ્દોમાં આપણે શું કહી શકાય કે આપેલ જથ્થાના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યની માત્રા. આપેલ જથ્થાના દ્રાવકમાં એટલે આપેલ જથ્થો કોઈ પણ હોઈ શકે. ઉદાહરણ તરીકે 200 ml દ્રાવક હોય, 200 ml દ્રાવક એટલે 200 ml પાણી હોઈ શકે. દ્રાવક બીજું પણ પાણી સિવાય પણ બીજા હોઈ શકે છે. પણ આપણે અહીંયા ઉદાહરણ તરીકે લઈએ કે 200 ml પાણી છે, એમાં હું મારે ઓગળેલ ખાંડ ઓગાળી છે, પણ મને ખબર નથી કે કેટલી એની સાંદ્રતા છે. તો આપેલ જથ્થાના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યની માત્રા એટલે કે પાણી દ્રાવક થયું અને ખાંડની જે માત્રા છે ને, ખાંડ કેટલું ઓગળેલી છે એમાં, એની માત્રાને શું કહેવાય છે? દ્રાવણની સાંદ્રતા કહે છે. તો બંને વ્યાખ્યાથી તમે ગમે તે લખી શકો છો. આ ઈઝી રહે એવું છે કે આપેલ જથ્થાના દ્રાવકમાં ઓગળેલ દ્રાવ્યની માત્રાને દ્રાવણની સાંદ્રતા કહે છે. હવે દ્રાવણની સાંદ્રતાનું સૂત્ર છે, એના પરથી આપણે એની સાંદ્રતા શોધી શકીએ છીએ કે ભાઈ કેટલું કોન્સન્ટ્રેટ છે, એની સાંદ્રતા કેટલી છે. બરાબર, તેનું સૂત્ર શું છે? દ્રાવણની સાંદ્રતા બરાબર દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવકનો જથ્થો. હવે દ્રાવ્ય કોઈ પણ હોઈ શકે છે. બરાબર, દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવકનો જથ્થો અથવા દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવણનો જથ્થો પણ લઈ શકાય. બંનેમાંથી ગમે તે આપણે યુઝ કરી શકાય. બરાબર ને? ઓકે, તો દ્રાવણની જે સાંદ્રતા માપવાની અલગ રીતો છે, પણ તમારે હાલ ધોરણ 9માં પાઠ્યપુસ્તકમાં 2 રીતો આપણે સમજવાની છે. બરાબર, એના પછી આગળ જે ધોરણમાં તમે સમજશો, પણ હાલ પૂરતું તમારે 2 રીતો આપેલી છે કે દ્રાવણની વજનની ટકાવારી. વજનની ટકાવારી એટલે ઉદાહરણ તરીકે હું 10 ગ્રામ ખાંડ લઉં તો એ દ્રાવ્ય થયું અને 500 ml અથવા 500 ગ્રામ પાણી લઉં તો અહીં શું થશે? આપણે દ્રાવણની સાંદ્રતા શોધીશું તો વજનમાં આવશે ને, કે કારણ કે 500 ગ્રામ પાણી લીધું અને 30 ગ્રામ કે 50 ગ્રામ ખાંડ લીધું, તો અહીંયા દ્રાવ્યનું વજન એટલે 50 ગ્રામ ખાંડ, દ્રાવણનું વજન જે તમે 500 ml લો છો કે 300 ml ગુણ્યા 100, તો અહીંયા આપણે કિંમત મૂકીશું તો આપણે આપેલ કોઈપણ દ્રાવણની સાંદ્રતા શોધી શકાય. અથવા દ્રાવણની વજન કદથી ટકાવારી. વજન કદથી ટકાવારી અહીંયા શું હતું? બંને ગ્રામમાં હતું. બરાબર, બંને વજન કેવા હોય? ગ્રામમાં હોય. અહીંયા શું હશે? 1 ગ્રામમાં હશે ને 1 ml માં હશે. ઉદાહરણ તરીકે ખાંડ 10 ગ્રામ હોય અને 100 ml પાણી હોય તો અહીંયા વજન કદથી ટકાવારી થશે. વજન કદથી ટકાવારી આપણે એની શોધીશું સાંદ્રતાની. તો ખ્યાલ આવી ગયો? દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય છે? એનું સૂત્ર દ્રાવ્યનો જથ્થો ભાગ્યા દ્રાવકનો જથ્થો અથવા દ્રાવ્યનો જથ્થોના દ્રાવણનો જથ્થો. વજનથી ટકાવારી અથવા વજન કદથી ટકાવારી હોઈ શકે. ગુણ્યા આપણે 100 કરવાનો છે. તો અહીંયા તમારે ઉદાહરણ 2.1માં પેજ નંબર 17 ઉપર ઉદાહરણ 2.1 આપેલું છે. એમાં આપણે દ્રાવણની સાંદ્રતા વજનથી શોધવાની છે. વજનથી શોધવાની છે તો કયું સૂત્ર આવશે? દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. હવે પહેલા રકમ વાંચી લો. શું લખ્યું છે કે એક દ્રાવણ 320 ગ્રામ પાણીમાં 40 ગ્રામ સામાન્ય ક્ષાર ધરાવે છે. ચલો આપણે શોધી લઈએ. શું કીધું છે? 320 ગ્રામ પાણી છે. બરાબર, 40 ગ્રામ સામાન્ય ક્ષાર છે. તો તે દ્રાવણની આપણે સાંદ્રતા શોધવાની છે. વજનથી ટકાવારી કેટલી હશે ભાઈ એ આપણે શોધવાનું છે. બરાબર, તો અહીંયા દ્રાવક કોણ થશે ભાઈ? પાણી થશે અને દ્રાવ્ય આ ક્ષાર 40 ગ્રામ જે આપ્યું છે એ. તો સૂત્ર શું છે? દ્રાવણની સાંદ્રતા વજનથી ટકાવારી તો દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. તો આપણે દ્રાવણનું કદ પહેલા શોધવું પડે. દ્રાવણનું વજન હવે તમે અહીંયા ક્ષાર 40 ગ્રામ છે, 320 ગ્રામ પાણી છે, તો દ્રાવ્ય વત્તા દ્રાવક શું થાય?
દ્રાવણ થશે એના પરથી એનું વજન મળી શકશે ને. તો આપણે શું કરવું પડે? દ્રાવ્યનું વજન વત્તા દ્રાવકનું વજન. તો અહીંયા શું થશે? 40 વત્તા 40 ગ્રામ 4 છે દ્રાવ્ય છે અને 320 ગ્રામ દ્રાવક છે. તો શું જવાબ આવશે? 360 ગ્રામ. તો આપણને શું મળ્યું? દ્રાવણનું વજન મળ્યું. હવે આપણે વજન બધાની ટકાવારી છે સૂત્ર મૂકી દઈએ. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. દ્રાવ્યનું કેટલું હતું? વજન 40 છે. દ્રાવણનું વજન આપણે શોધ્યું ને કેટલું છે? 360 ગુણ્યા 100. બરાબર. એટલે કે 100 ભાગ્યા 9 થશે. જવાબ શું આવશે ભાઈ? 11.1% જવાબ આવશે. તો આવી રીતે આપણી પાસે દ્રાવક હોય, બરાબર, અહીંયા પાણી આપ્યું છે, અહીંયા ક્ષાર આપ્યું છે, તો એના પરથી દ્રાવ્ય વત્તા દ્રાવક એટલે આપણે દ્રાવણનું વજન મળી રહેશે. સૂત્રમાં કિંમત મૂકી દો. દ્રાવ્યનું વજન ભાગ્યા દ્રાવણનું વજન ગુણ્યા 100. તો આપણને આ જે 11.1% જોયું ને એની સાંદ્રતા થઈ. એટલે કે આ દ્રાવણની આટલું કોન્સન્ટ્રેટ વાળું હશે, 11.1% જેટલું સાંદ્ર હશે દ્રાવણ. તો આવી રીતે આપણે કોઈ પણ દ્રાવણની સાંદ્રતા શોધી શકીએ છીએ. ખ્યાલ આવી ગયો? ઓકે. તો આજે આપણે દ્રાવણના ગુણધર્મો, દ્રાવણની સાંદ્રતા, એના જે પારિભાષિક શબ્દો બધા અલગ અલગ સમજી ગયા. ત્યારબાદ આપણે આ સૂત્ર પણ સમજી ગયા, દ્રાવણની સાંદ્રતા શોધવાનું. તો તમારે હોમવર્કમાં શું કરવાનું છે? તમારી હોમવર્કમાં દ્રાવણના ગુણધર્મો જણાવો એ પ્રથમ ક્વેશ્ચન. બીજો ક્વેશ્ચન આવશે કે દ્રાવણની સાંદ્રતા કોને કહેવાય અને એનું સૂત્ર જણાવો. 2 પ્રશ્નો તમારા હોમવર્કમાં કરવાના છે, બરાબર. અને આ આપણે ઉદાહરણ ગણ્યું એ થઈ ગયા 3 પ્રશ્નો. પહેલો પ્રશ્ન દ્રાવણની ગુણધર્મો સમજાવો. બીજો દ્રાવણની સાંદ્રતા કોને કહે છે એનું સૂત્ર લખો. અને ત્રીજો પ્રશ્ન ઉદાહરણ 2.1 તમારે કરવાનું છે હોમવર્કમાં. ઓકે. તો આજના સેશન માટે આટલું રાખીએ. પછી નેક્સ્ટ સેશનમાં આપણે નિલંબન દ્રાવણ કોને કહેવાય, કલિલ દ્રાવણના ગુણધર્મો આપણે અભ્યાસ કરવાનો છે. ઓકે. તો આજના માટે આટલું જ. ફરી નેક્સ્ટ સેશનમાં મળીએ. બાય. થેન્ક યુ.